ગણપતિ બાપા મોરયા. તો જુઓ, આજે આપણે ગણપતિ બાપાને નવડાવવાના છીએ. જેમની હાટુ ધૂપ છે, ધૂપ સ્ટિક, કંકુ, પછી સિંદૂર, પછી આપણે ફળ લઈ લીધા છે, ઘઉં લઈ લીધા છે, પંચામૃત આવી ગયું છે, પુષ્પ લઈ લીધા છે, ને ભગવાનને નવડાવવા માટે લોટી પણ છે. લાલ કલરનું કપડું છે સ્થાપન કરવા માટે, અને અહીંયા આપણો પાટલો પણ આવી ગયો છે. ગણપતિ બાપા મંદિરમાં બેઠા છે. તો આજે આપણે વિસર્જનના દિવસે ગણપતિ બાપાને સ્નાન કરાવીને એને આપણે વિદા કરશું. અને જુઓ, મારી મમ્મી લેતા આવી છે પ્રસાદી. અહીંયા પ્રસાદીમાં શું છે તમને કહું? પહેલાં તો છે ને આ એટલું જોઈને ખબર પડી ગઈ છે કે મીઠાઈ હશે, પણ આ ડબ્બો મારાથી ખુલતો નહોતો, કારણ કે 2-3 ટેપો મારી હતી. પછી ખુલ્લો ને જોયું, એટલા બધા વેરાયટીના મોદક છે. તમે જોઈ શકો છો કેટલા બધા મોદક છે. અને તો હવે આપણે આ મોદકને કરી દઈશું બંધ, કારણ કે હવે આપણે કરવાની છે ભગવાનનું સ્નાન. તો મોદકને બંધ કરીને આપણે એને મૂકી દઈએ એની જગ્યાએ, અને પછી આપણે પ્રસાદી ખાવાની છે ને તો હું આવી જાય એવું મેં મારા મમ્મીને મેં કહી દીધું. અને હવે મમ્મીએ તૈયારી શરૂ કરી દીધી છે, જેની માટે મેં જો પહેલાં તો છે ને પાછળ સારું લાગે ને એટલે નેટ લગાડી દીધું છે, અને ડેકોરેશન ટાઈપનું સમથિંગ કર્યું છે. અને મમ્મીએ લાલ કલરનું કપડું પાટલા ઉપર પાથરી દીધું છે, અને મસ્ત રીતે સેટ કરી દીધું છે, એટલે ગણપતિ બાપા શાંતિથી બેસી શકે. અને પાછળનું નાનું અમથું ડેકોરેશન છે. જરીક વાર પૂરતા જ આપણે ભગવાનને બેસાડવાના છીએ. તો મમ્મીએ મંદિરમાંથી ભગવાનને લઈ લીધા છે સ્નાન કરાવવા માટે. તો અહીંયા ભગવાનને પંચામૃતથી પહેલાં સ્નાન કરાવ્યું મારી મમ્મીએ, તમે જોઈ શકો છો. આપણે મંત્ર બોલતા બોલતા ભગવાનને સ્નાન કરાવી દીધું, અને પછી ચોખ્ખા પાણીએ ભગવાનને સરખી રીતે સાફ કરી દીધા. અને તમારે એ કમેન્ટ કરવાનું છે કે પંચામૃતમાં કયું કયું હોય, 5 વસ્તુ હોય, એ તો બધાને ખબર હોય, પણ કઈ કઈ 5 વસ્તુ. પછી ભગવાનને નવડાવીને મમ્મીએ સિંદૂર લગાવી દીધું, કારણ કે ભગવાન સિંદૂરથી જ એક એનું સ્વરૂપ છે. તમને ખબર હોય તો સિંદૂરવાળું એટલે આખા શરીર ઉપર સિંદૂર છે. પછી ઘઉં પાથરીને મારી મમ્મીએ ભગવાનને શાંતિથી સ્થાપન કરી નાખ્યું, કારણ કે ગણપતિ બાપાને હંમેશા ઘઉંમાં જ બેહાડવામાં આવે છે. અને અહીંયા નાડા છેડી લઈ મારી મમ્મીએ જનોઈ બાંધી દીધી ભગવાનને પહેરાવવા માટે, કારણ કે ભગવાનને જનોઈ પણ હોય. એટલે જનોઈ બનાવીને મારી મમ્મીએ જનોઈ પહેરાવી દીધી છે ગણપતિ બાપાને. અને હવે ગણપતિ બાપાને ચાંદલો કરી નાખ્યો છે. એટલે એવી વિધિ તો આપણે ઘરે જ કરવાના હોય. તો અને પછી આપણે પુષ્પ ચડાવી દીધું છે ગણપતિ બાપાને. અહીંયા આ પુષ્પ છે ને અમારા ઘરે જ ઉગે છે, કાળી કોયલ એટલે કોયલ વેલના પુષ્પ છે. જુઓ કેટલા મસ્તના છે. અને પછી આપણા ફ્રૂટ પણ આવી ગયા છે. મમ્મી સેટ કરતી હતી કે કેળું ક્યાં મૂકવું, તો ગણપતિ બાપાની પાસે છે બનાના મૂકી દીધું છે. અને જો અને હવે આરતીનો સમય થઈ ગયો છે, તો આપણે દીવાબત્તી એટલે કે આરતી કરી લઈએ ગણપતિ બાપાની. ધૂપ સ્ટિક પણ સળગાવી દીધી છે, અને હવે આપણે આરતી કરી લઈએ સાથે મળીને. અને હવે મીઠાઈ તો કાઢવી પડે ને, મેં કીધું હતું ને કે ગણપતિ બાપાને પ્રસાદ ધરશું તો હું આવી જઈશ. તો મમ્મીએ મીઠાઈ પણ કાઢી લીધી છે. તો એટલા બધા મોદક છે, ઓબ્વિયસલી ભગવાનને એટલા બધા તો ધરવાના હોય. મમ્મીએ આગળ ડીશમાં ધરી દીધા છે. તો ચાલો હવે આપણે આરતી કરી લઈએ. તમે એકવાર દર્શન કરી દો દાદાના દરબારના. જો અમારી ઘરે નાના આ વર્ષે આપણે ગણપતિ બાપા નથી આવ્યા, પણ આવતા વર્ષે આવશે. તો આરતી કરી લઈએ આપણે એક સાથે મળીને. તમે પણ આજે આરતીમાં જોડાયા, તમને કેવું લાગ્યું કમેન્ટમાં લખી દેજો. ભલે નાના અમથા ગણપતિ બાપા છે, પણ ગણપતિ બાપાના સ્વરૂપ તો બધી અલગ અલગ જ હોય, પણ ગણપતિ બાપા તો એક જ છે. તો અહીંયા આપણી આરતી થઈ ગઈ છે. તમે પણ દર્શન કરી લો, અને આવતા વર્ષે આપણે ધૂમધામથી ગણપતિ બાપા લાવવાના છે. તો બોલો ગણપતિ બાપા મોરયા, મંગલ મૂર્તિ મોરયા. સબસ્ક્રાઈબ કરતા જઈજો. આવજો, જય શ્રી કૃષ્ણ.